ગુજરાતીઓ 5 દિવસ આખરી ગરમીમાં શેકાવા તૈયાર રહેજો। ગુજરાતમાં ઉનાળાની ધગધગતી એન્ટ્રી થઈ ગઈ છે। ફેબ્રુઆરી માસમાં જ માથાફાડ ગરમી પડવા લાગી છે। જેવી માર્ચ મહિનામાં ગરમી પડે તેવી ગરમી અત્યારથી પડવા લાગતા ઘરે ઘરે પંખાની બદલે સીધા એસી શરૂ થવા લાગ્યા છે। આગામી દિવસોમાં તો સૂરજદેવ કોપાયમાન થવાના છે। 5 દિવસ પરસેવો છોડાવી દે તેવી આખરી ગરમી પડવાની છે। હવામાન વિભાગે ઉનાળાની એન્ટ્રી સાથે યલો એલર્ટ આપી દીધું છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે કાળઝાળ ગરમી માટે શેકાવા તૈયાર રહેજો। ગુજરાતના કાંઠા વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ અપાયું છે। કાંઠાના ભાગોમાં આખરી ગરમીનો અહેસાસ થશે। સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં એલર્ટ અપાયું। આવતા દિવસોમાં પારો 2 થી 3 ડિગ્રી ઉંચકાઈ શકે। આ વિસ્તારોમાં અઠવાડિયાના મધ્ય સુધીમાં ગરમી 40 થી 41 સેલ્સિયસ તો સુરતની આસપાસ કેટલાક સ્થળે 42 સેલ્સિયસે પારો પહોંચી શકે છે। રાજ્યના મોટાભાગના તાપમાન 37 થી 38 સેલ્સિયસ રહેવાની સંભાવના છે। અમદાવાદમાં પણ ભારે ગરમીનો અહેસાસ થશે। અમદાવાદમાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી થઈ શકે તો બફારાથી પણ લોકો અકળાઈ જશે। અકળાવી નાખે એવા બફારાની સંભાવના છે। કાંઠા વિસ્તારમાં વધારે બફારાની આશંકા છે, એટલે ફેબ્રુઆરીનું અંતિમ અઠવાડિયું ગુજરાતવાસીઓને તપાવી દેશે। ઉનાળાની ગુજરાતમાં એન્ટ્રી સાથે જ હીટવેવની ચેતવણી આપી છે। તો હજુ ઉનાળાનું ટ્રેલર છે, ત્યારે માર્ચ, એપ્રિલ, મે માં ઉનાળો કેટલો આકરો હશે એ વિચારો। કર્મચારીઓએ ગાંધીનગર ગજવ્યું, હલ્લા બોલ કરતા પોલીસે કરી ઠીંગાઠોળી। ગુજરાત રાજ્યના વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર કર્મચારીઓએ કંઈક આ રીતે ગાંધીનગર ગજવ્યું। નારેબાજી અને હલ્લા બોલ કર્યા। પોસ્ટર સાથે વિરોધ અને પોલીસ સાથે ચકમકથી ગાંધીનગરનું વાતાવરણ ગરમાયું। વીસી કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચ્યા। મોટી સંખ્યામાં કર્મચારીઓ ગાંધીનગર પહોંચી ધરણા પ્રદર્શન કર્યું। સરકાર દ્વારા અપાયેલી બાંહેધરીઓ પૂર્ણ ન થતા કર્મચારીઓએ આંદોલનનો માર્ગ અપનાવ્યો અને પોતાની માંગ સાથે નારેબાજી કરી। સરકાર વિરોધી હુરિયો બોલાવ્યો। આ વાતની જાણ થતાં પોલીસ સત્યાગ્રહ છાવણી ખાતે પહોંચી ગઈ। વિરોધ કરી રહેલા કર્મચારીઓને અટકાયત કરી પોલીસ બસમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવાયા। મહત્વનું છે કે વીસી કર્મચારીઓ છેલ્લા 8 વર્ષથી વિવિધ માંગણીઓ કરી રહ્યા છે। તેમની મુખ્ય માંગણીઓમાં કમિશન પ્રથા બંધ કરવી, નિયમિત પગાર ધોરણ લાગુ કરવું, લઘુત્તમ વેતનધારો અમલમાં મૂકવો અને ઈ ગ્રામ પોલિસીમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે। મહત્વની વાત એ છે કે મંત્રીઓ પણ સ્વીકારી રહ્યા છે કે તલાટી ન હોય તો ચાલશે, પરંતુ વીસી વગર ગામનું વહીવટી કામકાજ ચલાવવું મુશ્કેલ છે। આમ છતાં વીસી કર્મચારીઓનું આર્થિક શોષણ સતત ચાલી રહ્યું છે। નો મુદ્દો વિધાનસભામાં ગાજ્યો। કોંગ્રેસી ધારાસભ્યોનો ડોક્ટર દર્દી બની નાટ્યાત્મક વિરોધ। ગુજરાતના નાગરિકોના જીવ લેવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો, બંધને છાવરવાનું બંધ કરો, બંધ કરો, બંધ કરો। કોઈ હાર્ટના ડોક્ટર બન્યા, કોઈ ઘૂંટણના તબીબ, કોઈ સપોર્ટિંગ સ્ટાફ બન્યું તો કોઈ દર્દી બન્યું, કોઈ બન્યા પરિવારજન અને પછી ગાંધીનગર વિધાનસભા બહાર દર્દીનું ઓપરેશનનું ભજવ્યું નાટક। ખ્યાતિકાંડ મુદ્દે કોંગ્રેસને અનોખો વિરોધ જોવા મળ્યો। કોંગ્રેસી ધારાસભ્યોએ ડોક્ટર બની, દર્દી બની નાટ્યાત્મક વિરોધ કરી વિધાનસભામાં ખ્યાતિકાંડનો મુદ્દો ગજવ્યો। સરકારને ઘેરવા માટે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં થયેલા PMJY યોજનાના કાંડ મુદ્દે કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસરમાં વિરોધ કરવામાં આવ્યો। વિધાનસભાના પગથિયા પર જ કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડા અને ધારાસભ્યો દ્વારા નાટક રજૂ કરી ખ્યાતિકાંડને રજૂ કરવામાં આવ્યું। ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, ઇમરાન ખેડાવાલા, ડોક્ટર તુષાર ચૌધરી ડોક્ટર બન્યા હતા, જ્યારે કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દર્દી બન્યા। બાદમાં ખ્યાતિકાંડની તપાસ CBI કરે, અન્ય હોસ્પિટલમાં પણ તપાસની માંગ સાથે નારા લગાવ્યા। ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું કે કમિશન લેવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। 1500 રૂપિયામાં આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવે છે, ત્યારે ખ્યાતિ હોસ્પિટલનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવા, કૌભાંડીઓને ફાંસીની સજા આપવાની માંગ અને CBIની તપાસ પણ થવી જોઈએ તેવી માંગ કરી। તો કોંગ્રેસે ગૃહમાં રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાનો મુદ્દો ઉઠાવ્યો।